આપણે મોરબી ની ટોપ થીમો આપણે અહીંયા ઉતારતા હોઈએ છીએ, પણ આજ વખતે માત્ર મોરબી નહીં પણ ગુજરાતમાં એક ફર્સ્ટ ટાઈમ એક થીમ આવી રહી છે. હું તમને રિવીલ નહીં કરી શકું, પણ તમારે એના માટે ચોક્કસ પહેલા દિવસે અને દાદાના 10 દિવસે તમારે દર્શન કરવા આવવા પડશે. સાતમ આઠમની અસર હજી લોકોમાંથી ઉતરી નહોતી, ત્યાં તો ગણપતિ બાપા કહે કે હું આવું છું, મારી તૈયારીઓ શરૂ કરી દો. એવામાં ગણપતિ મહોત્સવમાં એક નામ ગુંજે એટલે કે સિદ્ધિવિનાયક કા રાજા. તો આજે સિદ્ધિવિનાયક કા રાજાની સમિતિમાંથી આપણી સાથે જોડાયેલા છે ઓમભાઈ બારૈયા, અને આપણને આ સમિતિની પૂર્ણ માહિતી આપવાના છે. તો સૌ પ્રથમ તો ઓમભાઈ સ્વાગત છે તમારું. અને આપણે છેલ્લા કેટલા વર્ષથી બાપાનું આયોજન કરીએ છીએ અને દર વર્ષનો અનુભવ, કેમ કે દર વર્ષે અલગ અલગ વસ્તુ થતી હોય છે, તો અનુભવમાં પણ આપણે વધારો થતો હોય છે. તો જરા કે આપણી પબ્લિકને જણાવો. પહેલાં તો આપનો આભાર અને આરબી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લા આપણે ગણવા જઈએ તો 2009થી પપ્પાએ નાના એવા પંડાલથી શરૂઆત કરી હતી, અને પાછળ તમે જુઓ તો આજે કેવડો મોટો પંડાલ આપણે બનાવીએ છીએ. એટલે સતત 15 વર્ષથી આપણે ગણપતિ કરીએ છીએ. આપણું આ 15મું વર્ષ છે, અને ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય. હર વખતે લોકોને તો ખબર જ છે કે સિદ્ધિવિનાયક રાજા હોય અલગ અલગ વર્ષે અલગ અલગ થીમ સાથે આવતા હોય છે. બરાબર છે. આપણું આ 15મા વર્ષમાં એક મંગલ પ્રવેશ છે. તો તમે આ મૂર્તિ ક્યાંથી ઓર્ડર કરો છો અને એને અહીંયા લઈ આવવામાં કેવી કેવી મુશ્કેલી પડે છે અને કેટલા દિવસ લાગે છે એ જરાક જણાવો. છેલ્લા 7 વર્ષથી મને જ્યાં લગી યાદ છે, હું નાનો હતો, 7 વર્ષથી અમે મુંબઈથી મૂર્તિ લાવીએ છીએ. મુશ્કેલીની વાત કરીએ તો મુશ્કેલી તો ખૂબ જ આપણને પડતી હોય છે, કેમ કે મુંબઈથી મોરબીનો સફર ખૂબ ડિફિકલ્ટ છે. અને આજ વખતે વરસાદ પણ હતો, વડોદરા પણ આટલો ફ્લડ પણ કહેવાય ને વિઘ્નહર્તા છે. આપણા જેટલા વિઘ્ન આવે છે એ જ કરતા હરતા બધું એ જ છે. બરાબર છે. એટલે બાપા જ બધું જોઈ લેતા હોય છે. અને તમે જુઓ આ 2 દિવસની જ વાર છે, અને આ મોસ્ટ ઓફ 40% કામ જ થયું છે, બાકી બધું બાકી છે. અને હર વખતે દાદા આવી જ રીતે પરીક્ષા લે છે. આ તમને બહુ કુદરતની સાક્ષીમાં કહું છું, હર વખતે આવી જ દાદા પરીક્ષા લેતા હોય છે. પણ એક દિવસ કેવી રીતે કામ થશે એ અમને જ ખબર છે કે દાદા કેવી રીતે એક દિવસમાં ફટાફટ કામ કરાવી દેતા હોય છે. તો આ વર્ષે મોરબીની જનતાને સિદ્ધિવિનાયક કા રાજામાં આપણે શું યુનિક આપવાના છે એ જણાવો. હર વખતે આપણે મોરબી ની ટોપ થીમો આપણે અહીંયા ઉતારતા હોઈએ છીએ, પણ આજ વખતે માત્ર મોરબી નહીં પણ ગુજરાતમાં એક ફર્સ્ટ ટાઈમ એક થીમ આવી રહી છે. હું તમને રિવીલ નહીં કરી શકું, પણ તમારે એના માટે ચોક્કસ પહેલા દિવસે અને દાદાના 10 દિવસે તમારે દર્શન કરવા આવવા પડશે. પણ ગુજરાતની સૌથી મોટી થીમ લઈને અમે આ જ વખતે આવી રહ્યા છીએ, જે થીમમાં લોકોને જોવાની પણ મજા આવશે અને જે થીમમાં એક મેસેજ પણ લોકોને મળશે. બરાબર. તો અમારા 2 પ્રયત્નો છે આખા ગ્રુપના, અને અમે 30 થી 40 જણા આ સમિતિમાં જોડાયા છે. બધા યંગસ્ટર લોકો છે, એટલે ખૂબ આનંદ થાય છે. અને આનંદ એ વાતનો પણ છે કે લોકો જ્યારે ભાવથી આ દાદાના દર્શન કરવા આવે છે, હું જોતો હોઉં છું, લોકોની માનતા હોય છે, મને કહેતા હોય છે કે આ આગલા વર્ષે અમે માનતા રાખી હતી, આ વર્ષે પૂરી થઈ, એટલે એમની પ્રસાદી હોય છે. બરાબર છે. લોકોના ઘણા કામ થાય છે જે લોકો ભાવ રાખીને દાદા દર્શન કરવા આવે. બરાબર છે. તો આજ કાંઈક દોસ્તો હતું કે સિદ્ધિવિનાયક કા રાજામાં દર વખતે ભાઈ મોરબીની જનતાને કાંઈક અલગ આપવાનો પ્રયત્ન કરતા હોય છે. તો બસ ગણપતિજીના 11 દિવસ તમે અહીંયા આવો, દાદાના દર્શન કરો, દાદાની પ્રસાદી લ્યો. તો બોલો ગણપતિ મહારાજ કી જય.